સિંહોના ટોળા ના હોય વાલા, આ વાત આપણે ઘણીવાર સાંભળીએ છીએ, પરંતુ અમરેલીના ધારીમાં જે દૃશ્યો સામે આવ્યા છે આ વાતને ખોટી સાબિત કરતા લાગે છે. જ્યાં એક નહીં, બે નહીં, પરંતુ 18 સિંહોના ઝુંડે ગામમાં ધસી આવીને એક માલધારીના પશુઓ પર હુમલો કર્યો અને પડવારમાં 11 પશુઓને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના માણસો અને જંગલી પ્રાણીઓ વચ્ચે વધતા સંઘર્ષનો ચેતવણીભર્યો સંકેત છે. તો આખરે શું છે આ મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના ધારૂ તાલુકાના દેવડા ગામ નજીક નવા ગામ રોડ ઉપર આવેલા એક માલધારીના ઝોંકમાં આ ભયાનક ઘટના બની છે. પશુઓને પોતાના પરિવારના સભ્ય સમાન માનતા માલધારી માટે આ દિવસ ક્યારેય ભૂલાય એવો નથી. કારણ કે અચાનક 18 સિંહોનું ટોળું ત્યાં ઘૂસી આવ્યું અને કોઈને ખબર પણ ન પડે એ પહેલાં જ પશુઓ પર તૂટી પડ્યું. આ હુમલાથી ઝોંકમાં અફરાતફરી મચી ગઈ. પશુઓ ભાગવા લાગ્યા, પરંતુ સિંહોના આ ઝુંડ સામે તેઓ બિચારા નિરાધાર હતા અને થોડા જ સમયમાં 11 પશુઓના શિકાર થઈ ગયો. માલધારી માટે આ દૃશ્યો અત્યંત આઘાતજનક હતું, કારણ કે આંખો સામે જ પોતાના પશુઓને મોતને ઘાટ ઉતરતા જોવું અને કંઈ પણ ન કરી શકવું એક અસહાયતા ભરેલો ક્ષણો હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગને જાણ કરવામાં આવી છે અને હાલ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે. ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો છે કે જો એક સાથે આટલા સિંહો ગામમાં ઘૂસી શકે તો કોઈ પણ સમયે વધુ મોટી ઘટના બની શકે છે. પીડિત માલધારી જગુભાઈએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તેમને ભારે આર્થિક નુકસાન થયું છે. સાંભળો તે શું કહી રહ્યા છે. હું ગગુભાઈ બોલું દેવળાથી. અમારા 2 ગાયો વેણેલી મારી નાખ્યું અને 5-7 ગાડીડાના માથા જડે છે. 8-10 માલ ભાગી ગયો તો ઘેરા તોડ નાખ્યા હતા અને 18 થી 19 જનાવર હતા. પછી એમાંથી માલ ભાગતા ભાગતા અમે 5-7 માલ તો મુકાયો અને બીજો માલ 11 માલ તો મારી નાખ્યો. હાવ જનાવર કેટલા હતા? જનાવર 19 હતા. કઈ જગ્યાએ હતા? આપણે નવા ગામ રોડ ઉપર ફતેગઢના આપણે દેવળાના પાસે પુલ રહ્યો ને, પુલ પાસે ફતેગઢ રોડ ઉપર. આ ઘટના હવે માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ એક મોટા પ્રશ્ન તરફ ઇશારો કરે છે. જંગલી પ્રાણીઓ ગામડા અને માનવ વસાહતો તરફ કેમ આવી રહ્યા છે? તેના પાછળના કારણો પણ ગંભીર છે. જંગલોના વિસ્તાર ઘટી રહ્યા છે, કુદરતી ખોરાકની અછત ઊભી થઈ રહી છે અને તેના કારણે સિંહ જેવા શિકારી પ્રાણીઓ હવે માનવ વસાહતોમાં પ્રવેશવા મજબૂર બની રહ્યા છે. જો આવી સ્થિતિ યથાવત રહેશે તો આવનારા સમયમાં માનવ અને જંગલી પ્રાણીઓ વચ્ચેના અથડામણોના વધુ કિસ્સાઓ બની શકે છે, જે બંને માટે જોખમી સાબિત થઈ શકે છે. હવે જરૂરી છે કે વન વિભાગ માત્ર ઘટના બાદ કાર્યવાહી ન કરે, પરંતુ લાંબા ગાળાના ઉકેલ માટે પગલાં લે, જેમ કે જંગલોમાં ખોરાકની ઉપલબ્ધતા વધારવી, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી અને ગામડા પાસે યોગ્ય સુરક્ષા ગોઠવવી. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આવી ઘટનાઓને રોકવા માટે સમયસર અને અસરકારક પગલાં લેવાશે કે પછી આવી ઘટનાઓ રોજની વાત બની જશે? આ મામલે તમારું શું મંતવ્ય છે? શું વન વિભાગે વધુ કડક અને લાંબા ગાળાના પગલાં લેવાની જરૂર નથી? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.